હાલ હાલ ટપુડા ઉતાવો રાખ. વાડી વિસ્તારમાં જેટલા છોકરા હોય ને બધા છોકરાને આપણે પકડી લેવા છીએ. એ ટકા વાડી વિસ્તારમાં છોકરા ન હોય અને હાલ ગામ ઢુકડું છે, ગામમાં છોકરા ઝાઝા હોય. એ તારો ડોહો ગામમાં ન જવાય. ગામમાં માણા હોય જાજુ અને આપણને કોક ભારી જાય ને તો આપણા ઠાઠા કરી નાખે લાલ. અને આમ જો વાડી વિસ્તારમાં માણા ઓછા હોય ભલે ને પછી આપણને 2-5 છોકરા મળે. એ વાત તારી સાચી. હાલ હાલ હાલો હાલો હવલદાર, મારા દીકરા મારા ના છોકરા પકડવા વાળા આ વાડિયું વિસ્તારમાં આવી ગયા છે અને ઈ વાડિયુંમાંથી એક છોકરાને પકડે ને એના પહેલા આપણે એને ગોતીને પકડી લેવાના છે. હાલો કાયો કા હાલો. અરે બાપ રે, આ આસકો શીનો આવ્યો એની મને ખબર પડતી નથી. મારું દીકરું મોટરસાઇકલમાં પંચર પડી ગયું. એની મને શું કરવું? હું જાતો તો વાડીએ માલને પાણી પાવા અને મોકે મારું દીકરું પંચર પીડ્યું. હવે એક કામ કરું, મોટરસાઇકલને હે ને ઘડીક અહીંયા સાઈડમાં મૂકી દઉં અને પછી ચાલ્યો જાઉં વાડીએ ગાય કામ માલને પાણી પાતાવું. હમણાં મારા દીકરા રહ્યા ને છોકરા પકડવાવાળા બહુ આંટા મારે છે ને મારા દીકરા ગામમાં જાય છે અને મારા છોકરાને ઉપાડી છે. શું કરવું? એક કામ કરું, કાંઈ વાડીએ પાણી પાતાવું. વાડીએ મારી જાજી આગી નથી, માલને પાણી પીને પાછું મોટરસાઇકલ લઈને વહી જઈશ. હવે મોટરસાઇકલ નથી લઈ જવું, મોટરસાઇકલ ભલાઈ પીડ્યું હોય. છોકરો આવે છે, હાથમાંથી જાવો ન જોઈ. ઓહો હા 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 હવલદાર, આપણે કેટલી વાડિયું ફફોરી લીધી પણ આ મારા દીકરા મારા ના છોકરા પકડવા વાળા આપણને ક્યાંય ન જીડ્યા. હવલદાર, ક્યાંક આ કોક છોકરાને ઉપાડીને વિયા તો નહીં ગયા હોય ને? ના ના સાહેબ, હજી ન ગયા હોય. મને તો એમ લાગે કે ઓલી સામેની વાડીઓ રહી ને એ વિસ્તારમાં છે હોવા જોઈએ. હા હવલદાર, એ વાત તમારી હાચી, કારણ કે હજી આપણે જે સામેની વાડીઓ દેખાય ને એમાં હજી આપણે જોયું નથી. હાલો કાયો કાંઈ બધી સામેની વાડીઓ જોઈ લેવી. મને મેં વાડીએ ભેંસોને પાણી પાઈ દીધું. લાય કાંઈ કામ મોટરસાઇકલ લઈને ગામમાં વહી જાવ. અરે બાપ રે, આ છોકરો તો અમારા ગામના કારિયાનો છોકરો છે અને એની મને આ 2 જણ કયા છે કારા કપડાં પહેરેલા? એની મને આ તો છોકરા પકડવા વાળા નહીં હોય ને. હવે શું કરવું? એની મને જો હું છોકરાને બસાવવા જઈશ ને તો એ મારા દીકરા મને મારશે. એ તો 2 જણા છે, મને નહીં પોગવા દે. એક કામ કરું, હું છે ને પોલીસવાળાને ફોન કરું. હવે પોલીસ જ આ છોકરાને બસાવી શકશે. કાંઈ ફોન કરું. હલો સાહેબ, હું હનુમાનગઢથી જાડીઓ બોલું છું. તમે આ ઘા હનુમાનગઢના ખેતરમાં આવો, ઇમરજન્સી ફોન છે. હે, તમે હનુમાનગઢના ખેતરમાં જ છો? હા તે વાંધો નહીં, હું તમારા સામો આવું છું, તમે અમારા સામે આવો. હાલો. હા વાંધો નહીં, ઇમરજન્સી કેસ છે, કાંઈક આવજો હો. હા. અરે બાપરે, કાંઈક પોલીસવાળા પાસે જવું જોઈશે. મેં કર્યા ગુંડા એની મને છોકરા શું કરશે કાંઈ ખબર નથી પડતી. હાલો હાલો જમાદાર, ઉતાવળ રાખો. એક વાર તો આ છોકરા પકડવા વાળા નથી પકડાતા અને ઉપરથી ઓલા જાડિયાનો ફોન આવ્યો હતો કે સાહેબ તમે ગાયો કા આવો, મારે કાંઈક ઇમરજન્સી કામ છે. એ હામો જાયલો આવે છે. હાલો કાંઈ કા. હવે આ જાડિયાને શું કામ છે? અરે ટપુડા, ઘડીક તું આને ચાલીને રાખ, હું સામેવાળી પાર્ટીને ફોન કરી દઉં છું. હાલો. એ હા, અમે અહીંથી નીકળી જ છીએ. એ તમે મુંબઈના રેલવે સ્ટેશને કમ્પ્લીટ રીજો. એક છોકરો છે. સારું હાલો, વાંધો નહીં. એ હા ટકા અમતાય થાક્યા છે, ઘડીક પોરો ખાઈ લે ને.
ઈ વાત તારી હાસી ટપુડા. અમથું અહીંયા કોઈ માણાય નથી. હવલદાર, આ ઝાડીએ મારા દીકરા મારા આપણને આલી બાજુ આવવાનું જ કીધું તું. આ ઝાડીઓ તો ક્યાંય દેખાતો નથી. ઉભા રહ્યો હવલદાર, ઈ ઝાડીઓ આવે. ઓય ઝાડિયા, અહીંયા આવી ગાય ગા. ઓય ઝાડિયા, હું થયું તે હું ઇમરજન્સી ફોન કર્યો તો. અરે સાહેબ, મારે તમને શું કેવું? પેલા મળાવ, હું મારા ગામમાં જતો હતો ને પાછો વાડીએથી ત્યારે રસ્તામાં રહ્યું ને, મારા દીકરા બે કાળા કપડાં પહેરેલા માણસો રહ્યા ને, એક અમારા ગામના છોકરાને લઈને જતા હતા. અરે બાપરે, જોયું ને હવલદાર, ઓલા મારા દીકરા મારા છોકરા પકડવા વાળાએ એક છોકરાને ઉઠાવી લીધો હે. એ ઝાડિયા, એ છોકરા પકડવા વાળા કિંકોર ગયા. એ સાહેબ, એ બે કાળા કપડા વાળા ગુંડા રહ્યા ને, એ છોકરાને લઈને જાજા આખા નથી જા. આ બાજુ છે, આપણે ધોડશું ને એટલે હાથ થઈ જાય છે. હાલો હાલો ઝાડિયા તો. અય ટપુડા, બહુ મોડું થઈ ગયું છે. કાવકા છોકરાને ઉપાડ. પોલીસ વાળા આવી ગયા. તમારી જાત ના, તમને તો અમે કેદુના ગોતતા હતા. મારા દીકરા મારા ના આવા કેટલાય છોકરાને ઉપાડી લીધા તમે કા? ના સાહેબ, અમે તો આ એક જ છોકરાને ઉપાડ્યો છે. તું એમ હાસું નહીં માન. હવલદાર, તોકો લાવો તો. તમારી જાત ના, આગળ થામ. ના સાહેબ, જવા દ્યો ને. હવે જવા દેવાનો ક્યાં? હલે તું. એ ઝાડિયા, તું એક કામ કર, તું આ છોકરાને હે ને એના ઘરે મૂકીએ ગાયો ઘા. હા સાહેબ, હા ઉભા રહ્યો. આને ને મહણિયાએ અમારા રોકાના કેટલાયના છોકરા ઉપાડી લીધા હોય. તારી જાતના તમને છોકરા ઉપાડવામાં શરમ નથી થતી? હે, તમારે છોકરા છે કે નહીં? ના નથી. એટલે જ તમને દયા ના આવતી મહણિયા. જવા દ્યો ને, હવે એવું નહીં કરી. એ ઝાડિયા, રેવા દે તું. કાનૂનને તારા હાથમાં ન લે. આને તો હવે રહ્યું ને જેલમાં લઈ જઈને બેયની એવી રિમાન્ડ પડશે ને કે કોઈ દી જિંદગીમાં છોકરાને નહીં પકડે. હાલો બેતીને થાવ. હાલો હાલો, મારા દીકરા મારા ના કઈ નથી નાના નાના છોકરાને પકડે છે.